લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પોલીસ સ્ટેશન દ્વારા કલોલની જાણીતી લોટસ સ્કૂલ ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આપવામાં આવી. કલોલ શહેર પોલીસ સ્ટેશન દ્વારા કલોલની જાણીતી લોટસ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આપવામાં આવી. કલોલ શહેર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જિગીશાબેન પટેલે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓનલાઈન ઠગાઈ, ફેક કોલ, ઓટીપી શેરિંગ, સોશિયલ મીડિયા હેકિંગ જેવી ઘટનાઓથી કેવી રીતે સાવચેત રહેવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવા, કોઈને પણ બેંકની માહિતી કે ઓટીપી ન આપવાની અને શંકાસ્પદ કોલ્સથી સાવચેત રહેવાની સલાહ આપી હતી. પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ આ જાગૃતિ અભિયાનને વાલીઓ અને વિદ્યાર્થીઓએ આવકાર્યું હતું. રિપોર્ટર સંજય નાયક. બરાબર ચોરને પકડે છે, સાચી વાત ને? હવે તમે ક્યારે શાળામાં ભણ્યા છો કે સાયબર ક્રાઇમ એટલે શું? હે? હવે તમે તમારા મોબાઈલમાં આવતા જે ઓટીપી આવે છે ને, તમને ફોન કરીને કહે છે કે ભાઈ આ નંબરનો ઓટીપી છે, અમને આપો. તો પહેલી વસ્તુ, કોઈ પણ મોબાઈલમાં આવતી અજાણી લિંક, તમને કોઈ લિંક મોકલે તો એ ઓપન નહીં કરવી. પછી કોઈ અજાણ્યા વ્યક્તિ ઓટીપી માંગે, તમારા બેંકની કોઈ પાસબુક માંગે, તો એ બધી કોઈ ડિટેલ આપવી નહીં. બરાબર? કદાચ કોઈ ડિટેલ આપી દો છો તો 1930 ઉપર જલ્દીથી ફોન કરી દેજો. આ 1930 પોર્ટલ એ આપણી ઓનલાઈન ફરિયાદ નોંધવાનું કામ કરે છે. બરાબર? તો ક્યારે આવો સાયબર ક્રાઇમનો શિકાર તમે બની જાઓ તો 1930 ઉપર ફોન કરવો. બીજી વાત છે, છોકરાઓને મોબાઈલ આપવો જ નહીં. બરાબર? પછી તમે ક્યારે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે? જરા જોરથી બોલો, કોઈ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે? લીધી છે ને? શીખવાડે છે? મને સંભળાયું નહીં, જરા જોરથી બોલો. બરાબર. તમને ક્યારે રસ્તામાં કે એવું વ્યક્તિ મળી જાય કે જે એવું કે બરાબર કોઈ લોભામણી બીજી લાલચ આપી તો લેવાની? રોજ યાદ રાખવાનું કે ક્યારે પણ આપણને રસ્તામાં કોઈ વ્યક્તિ લોભામણી લાલચ આપે કે ચાલ બેટા તને ચોકલેટ આપું કે બીજું કંઈ ભડીકું લઈ આપું તો લેવાનું નહીં. બરાબર છે ને? અત્યારે નાના નાના બચ્ચાઓને ઉઠાવી લેવાની વસ્તી વધી ગઈ છે. બરાબર ને? તો આપણે એનો શિકાર બનવાનો? બરાબર. તો હવેથી બધા યાદ રાખવાનું, ક્યારે પણ તમે સાયબર ક્રાઇમનો શિકાર બનો, ક્યારે પણ તમારા ઓટીપી કે ફ્રોડ થાય તમારી સાથે તો તમારે 1930 ઉપર ફરિયાદ કરી દેવી. જય